બોલો ને, જે પૂછવાનું એ પૂછો ને મને. અરે એવી કોઈ વાત નથી. ખબર છે, મને અહીંયાથી કાઢવાનું કારણ શોધો છો ને. જો તમને સારું ના લાગતું તો મને કહી દો, હું પછીથી આવી જઈશ અહીંયા. અરે ના ના, મને કોઈ વાંધો નથી. જેટલી વાર જોઈએ તમે અહીં બેસી શકો છો, મને કોઈ જ પ્રોબ્લેમ નથી. સારું, થેન્ક્સ જી. હમ, આહા. તમને એક વાત પૂછું? પૂછો ને. અત્યારે તમારા ભાઈની ઉંમર શું છે? 27 થયા છે. ઓ, એવું હોય તો એના માટે તમે છોકરી શોધો છો કે? જોઈએ છીએ. એ જવા દો, તમારા લગ્ન થઈ ગયા કે? હા, થઈ ગઈ. હા. તમારો પતિ શું કરે છે? હમ, લક્ષ્મી મેડમ, હું તમને પૂછું છું, તમારો પતિ શું કરે છે? જોબ કે બિઝનેસ? એમનું નિધન થઈ ગયું. ઓહ, મને માફ કરજો. વાંધો નહીં. હું તમને એક વાત પૂછું? હા, પૂછો. તમારા પતિનું અવસાન થયે કેટલો સમય થયો છે? 2 વર્ષ થયા. 2 વર્ષ થઈ ગયા? તો પછી તમે બીજા લગ્ન કેમ નથી કર્યા? લગ્ન કરવાનો વિચાર જ નથી. તમે કેમ આવા જવાબ આપો છો? તમારે લગ્ન કરવા જ પડશે, નહીં તો તમારા ભાઈના લગ્ન નહીં થાય. કેમ નહીં થાય? તમે કેમ આમ પૂછો છો? જો તમારા ભાઈને કોઈ સારું ઘર મળી ગયું તો છોકરીવાળા એક પ્રશ્ન તો પૂછે ને કે છોકરો શું કરે છે, તેના ભાઈ બહેન કેટલા લોકો છે, અને બીજું એ લોકો શું કરે છે, ક્યાં રહે છે, એમના લગ્ન થયા કે નહીં, આ બધું તો પૂછશે ને. જો એમને ખબર પડશે કે તમે અત્યારે રહી રહ્યા છો તો છોકરી કેવી રીતે લગ્ન માટે રાજી થશે? ઓહો, તો મારા ભાઈએ જ આવું પૂછવા માટે ટ્રેનિંગ આપી હતી કે? ના ના, એવું કશું નથી. હું પોતે જ પૂછી રહ્યો છું. આના વિશે અમારી કોઈ વાત થઈ નથી. ઠીક છે, કોઈ બીજી વાત કરો. મને એક શક છે. પૂછો. તમારા પતિના અવસાન થઈ અત્યારે 2 વર્ષ થયા ને? એ દિવસથી તમે તમારા મા બાપ જોડે રહો છો કે શું? હા. કે એ 2 વર્ષથી કેવી રીતે તમે એકલા જીવો છો? તમારી જરૂરિયાતો, તમારી ખુશીઓ, તમારી ઘણી બધી ઈચ્છાઓ પણ હશે ને. ખબર છે એકલા રહેવું મુશ્કેલ છે. તમે જલ્દી એક લગ્ન કરી લો. તમારી તો ઉંમર પણ એટલી બધી નથી થઈ. કેમ આમ એકલામાં જીવી રહ્યા છો? જે કરવાનું છે તે તો યોગ્ય સમયમાં કરવાનું છે ને. જવાનીમાં જ આપણે બધું એન્જોય કરવું જોઈએ. કોઈની જોડે લગ્ન કરી તમે ખુશીથી જીવી શકો છો કે નહીં? તમને જોઈને ખૂબ દુઃખ થાય છે. કોઈ લાઈફ પાર્ટનર જોઈને લગ્ન કરી લો ને તમે. જો મેં તમને કંઈક ખોટું બોલી દીધું હોય તો આઈ એમ સોરી. લાગે છે તમારા બધા કપડાં ધોવાઈ ગયા. જઈને કાઢી લો. લક્ષ્મી મેમ, તમારી વોશિંગ મશીનને યુઝ કરવા આપી એના માટે ખૂબ જ ધન્યવાદ તમારો. ઇટ્સ ઓકે. આ સમયે કોણ છે? હાય લક્ષ્મી. હાય કિશોર. બસ કંઈ નહીં, આજે રજા છે ને એટલે રાજુને જોવા આવ્યો છું. એને બોલાવો ને તમે. ના, એ તો આઉટ ઓફ ટાઉન છે. આઉટ ઓફ ટાઉન? હા. ક્યારે ગયો એ? મને તો કંઈ કીધું નથી. કહેતો હતો કે એના કોઈ દોસ્તના લગ્ન છે. અચ્છા, આજે ગયો છે? કાલે જ ગયો છે. આજે રાતે અથવા કાલે સવારે આવવાનું કહ્યું છે.
કાલે ઓફિસમાં એણે આ વિશે મને કશું જ કીધું નથી. તું નથી ગયો કે? એ લોકો વિશે મને ખબર નથી. ઓ અચ્છા. બીજું શું વાત છે? થોડી ચા કે કોફી વગેરે મળશે? ચા અને કોફી વગર તો તું જવાનો નથી. આવી જા. આલે. થેન્ક યુ. હમ. બીજું તમે શું કરો છો? બસ કપડાં સરખા મૂકતી હતી ત્યાં તું આવી ગયો. ઓ સારું, તમે તમારું કામ પતાવી દો, હું ચા પીને નીકળું છું. ઠીક છે. સારું. ઓકે. હા. હે, મને અડવાની હિંમત કેમ કરી તે? બેડરૂમમાં કોણે બોલાવ્યો તને? એ હું તમને પ્રેમ કરું છું. શું બકવાસ કરી રહ્યો છે? હું સાચું કહું છું, મને તમારી જરૂર છે. હવે તમારો પતિ પણ મરી ગયો ને, હમ. તમને પણ ખુશી તો જોઈએ ને. એ ખુશી હું તમને આપું છું. હમ. આપણે ખુશીથી રહીશું. હે, છી. હાથ ના અડાડતો તું. હે, આટલી હે, ઓવર એક્ટિંગ કેમ કરો છો? મારો ઘરમાં ભાઈ કોઈ તને નથી ને? સારો માણસ સમજે છે. આમ જો, ખાલી તારા ભાઈ માટે સારો માણસ છું, તારા માટે નહીં. આટલી ઓવર એક્ટ કેમ કરે છે? કોઈ નથી ઘરમાં, ખાલી આપણે બંને જ છીએ. કોઈને પણ ખબર નહીં પડે, તારા ભાઈને પણ. હમ. આવ, ટાઈમ વેસ્ટ ના કરો. છોડ. અરે ઊભી રહે. આવ. છોડ તું. મારી વાત નહીં છોડ માને. મને. છોડ તું. છોડ. હે, ડોર ખોલવામાં આટલો ટાઈમ? અરે ક્યારનો ડોરબેલ વગાડું છું, સંભળાયો નહીં? અરે તું અહીંયા શું કરે છે? અને અંદરથી આવે છે? ક્યારનો ડોરબેલ વગાડું છું, સાંભળ્યો નહીં કે તમે? એ તો રાજ, તારો દોસ્ત ખૂબ ખરાબ માણસ છે. દીદી, આ શું બોલો છો? મારી સાથે જબરદસ્તી કરવાની કોશિશ શું કરી. કીધું? જો તું સમયસર ના આવ્યો હોત તો ખબર નહીં શું થઈ જાત. આ શું બોલો છો? જરા સ્પષ્ટ કહો ને મને. આ થોડી વાર પહેલા આવ્યો હતો. ચા પીધી એણે. અચ્છા. હું અંદર જઈને કપડાં સરખા મૂકતી હતી ત્યારે અંદર આવીને મારા ઉપર હાથ મૂકીને, તારો તો પતિ નથી ને, તો તું મારી સાથે રહી લે એવું કહેતો હતો. મિસબિહેવ કરવાની કોશિશ કરી એણે, અને એ સમયે બરાબર તું આવી ગયો. કેમ બે? દીદી સાચું બોલે છે? જવાબ આપ, હું તને કહું છું. યાર સોરી યાર, ભૂલ થઈ. અરે ચૂપ. સાંભળ, એ એકલી છે એમ વિચારીને મદદ કરવાની. એય, તું મારો મિત્ર છે એટલે અત્યાર સુધી જીવતો છે, નહીં તો ટપકાવી નાખ્યો હોત. બોરી બિસ્તર લઈને અહીંયાથી દફા થઈ જા. તું ગુસ્સે ના થા, મારી વાત તો સાંભળ. મારે કશું નથી સાંભળવું, જાય અહીંથી તું. થોડી મારી વાત. ગેટ લોસ્ટ. માફ કરી દે યાર. ગેટ આઉટ. હવે પછી મળવાનો પ્રયત્ન ના કરતો. આઈ એમ સોરી દીદી. એને હું બહુ સારો માણસ સમજતો હતો, પણ આટલો હલકો હશે મને ખબર નહીં. ઇટ્સ ઓકે. આમાં તારો કોઈ જ વાંક નથી. એની હરકત માટે તું શું કરી શકે? ઓ. રાજ, હા?